વધુ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં યુવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો છે। તો સુરતથી આ સમાચાર સામે આવ્યા। યુવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઢોલ નગારા વગાડીને મીઠાઈ ખવડાવીને વિરોધ નોંધાવ્યો છે। ખાડાના પાણીમાં ભાજપના ફોટા નાખીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। વરસાદના રસ્તા પર ગરબા રમીને સૂત્રોચ્ચાર કર્યા છે। સુરતમાં યુવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પર્વત પાટિયા પાસે જે ખાડા પડી રહ્યા છે તેને લઈને ચીમકી ઉચ્ચારી છે। યુવા કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ઢોલ નગારા વગાડીને મીઠાઈ ખવડાવીને વિરોધ નોંધાવ્યો છે। જે રીતના હેરાન પરેશાન થઈ રહ્યા છે, સુરત શહેર કોંગ્રેસ દ્વારા આ ખાડાને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે। સુરતના પર્વત પાટિયા આ વિસ્તાર છે જ્યાં ખાડાને લઈને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ખાડાની અંદર જે છે કોંગ્રેસીઓ ઊભા થઈ ગયા છે અને ખાસ કરીને શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આ ભાજપના શાસનમાં ખાડા ઉત્સવ રાખ્યો છે। ખાડા ઉત્સવ ખાડામાં સુરત છે કે સુરતમાં ખાડા છે, એના માટે યુથ કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયત દ્વારા ખાડા ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે 10-10 કરોડ 1000 કરોડનું બજેટ હોય અને સુરતના રસ્તા જો આવા હોય તો આ ભાજપની સરકારમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને ખાડા ઉત્સવનો પ્રોગ્રામ રાખ્યો છે। શું કહેવું છે તમારું? ખાડામાં સુરત છે। મેં તો એક જ વાત કહું છું કે આ ખાડામાં સુરત થઈ ગયેલું છે, એટલે મેયરશ્રીએ કમિશનરશ્રીએ બધા રાજીનામું આપવું જોઈએ અને ખાડા મુક્ત સુરત કરી દેવું જોઈએ। ખાડા મુક્ત સુરત કરી દેવું જોઈએ। યુવા પેઢીને તકલીફ પડે છે? તકલીફ પડે છે અને જે વિધાનસભામાં કોર્પોરેશનમાં જે બેસેલા જે પાડાઓ છે એમને વારંવાર અરજી કરતા બી આ લોકો કામગીરી કરતા ન હોય, એ બાબતે અમે યુવક કોંગ્રેસ દ્વારા આખી ટીમ, મહિલા કોંગ્રેસ દ્વારા આખી ટીમ અહીંયા વિરોધ પ્રદર્શન જણાવેલ છે। મેહુલભાઈ, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો, શું કર્યું? બેન, ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે આજે યુવક કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવનો કાર્યક્રમ રાખવા માટે આવ્યો છે। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની અને વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટીની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે લોકોના પરસેવાના જે પૈસા છે જેનાથી મહાનગરપાલિકા 10-10 કરોડ રૂપિયાનો ટેક્સ જે લે છે અને જે ખર્ચામાં જે આ પાસ કરે છે એ તમામ તદ્દન નિષ્ફળ ગયું છે। એને ઉજાગર કરવા માટે આ ખાડા મહોત્સવનો કાર્યક્રમ શું કાર્યક્રમ કર્યો? ખાડામાં શું મૂક્યું? ઢોલ નગારા કેમ લાવ્યા? શું કર્યું? ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર નરેન્દ્ર મોદી સાહેબના નામે મત લે છે, તો નરેન્દ્ર મોદી સાહેબને આ ખાડાની અંદર એમનો ફોટો મૂકીને અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને સ્થાનિક લોકોની સાથે લઈ લોકોનું મોં મીઠું કરાવીને આ પ્રોગ્રામને ઉજાગર કર્યો છે। ઢોલ નગારા એટલા માટે લાવ્યા કે હવે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે એને સાબિત કરવા માટે ઢોલ નગારા સાથે દિલ્હી સુધી જવાની તૈયારીમાં છે।